નમસ્કાર મિત્રો, અમારી ગુજુ ગુરુજી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે વિદ્યા સહાયક ભરતી 2024 અંતર્ગત જિલ્લા પસંદગી માટેના કોલ લેટર દરેક ઉમેદવાર મિત્રોએ ડાઉનલોડ કરી ચૂક્યા છે। આવતીકાલથી જે ધોરણ 1 થી 5 ગુજરાતી માધ્યમની જિલ્લા પસંદગી માટે ગાંધીનગર બોલાવવામાં આવ્યા છે, તેના માટેની કેટલીક નાની નાની બાબતોની વાત કરીએ, જે આમ નાની અને નોર્મલ બાબત લાગે। ઘણી વખત આપણે આવી વાતો હસી કાઢતા હોઈએ, જેમ કે અમુક વોટ્સઅપ ગ્રુપમાં મેસેજ આવતા હતા કે તમે ઝેરોક્સ કરાવવા જાઓ ત્યારે પણ આવી નાની નાની બાબતનું સાવધાની રાખવી કે ભીડભાડ હોય તો તમારા ડોક્યુમેન્ટ સાચવીને રાખો। ઝેરોક્સ કરાવો ત્યારે ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે એ કાળજીપૂર્વક સંભાળીને પાછા મૂકી દો। ત્યારે આ બાબત આપણને એકદમ નાની અને નજીવી લાગતી હોય, પણ ક્યારેક જો એકાદ ઓરિજિનલ ડોક્યુમેન્ટ મિસ થાય અને જેના કારણે નોકરી ગુમાવવાનો વારો આવે ત્યારે કેવું લાગે, કેટલું દુઃખ થાય। એટલા માટે થઈને આજનો આ વિડીયો આપણે આગળ જોઈએ કે જિલ્લા પસંદગી માટે ગાંધીનગર જાઓ તમે ત્યારે કેટલા ડોક્યુમેન્ટ, કયા કયા કાગળ તમારે સાથે રાખવાના છે। જેમ કે જિલ્લા પસંદગી માટેનો કોલ લેટર જે મુખ્ય છે, તો મિત્રો એવું નથી ખાલી કોલ લેટર લઈ અને આપણે ગાંધીનગર પહોંચી જઈએ તો કોલ લેટર છે એ ઓરિજિનલ કે ઝેરોક્સ જેવું કંઈ કશું છે નહીં। એટલે તમે જે કોલ લેટરની પ્રિન્ટ કાઢો છો એની 2-3 પ્રિન્ટ સાથે કાઢી લેવી। પછી કોલ લેટરમાં દર્શાવેલ તારીખ અને સમય ખૂબ જ મહત્વનો છે। હાલમાં આ વરસાદ અને વાવાઝોડાની આગાહીઓ થઈ રહી છે, એક બાજુ કોરોના જેવી બીમારીઓ આવી રહી છે, ત્યારે આપણે આપણા સમયે ગાંધીનગર પહોંચી જઈએ, બને ત્યાં સુધી સમય કરતાં કલાક વહેલા પહોંચી જવું હિતાવહ છે। સમય શા માટે મહત્વનો છે? તો મિત્રો આપણા જિલ્લાની એકાદ સીટ બાકી હોય અને આપણે મોડા પડ્યા હોય તો કેવી હાલત થાય? જે તમારા કોલ લેટરમાં સૂચના આપેલી જ છે કે કોલ લેટરમાં દર્શાવેલી તારીખ અને સમયે જ ઉમેદવારોને જિલ્લા પસંદગી આપવામાં આવશે। બીજા દિવસે જિલ્લા પસંદગીની કોઈ તક મળશે નહીં। એટલે આપણે જે આપણા કોલ લેટરની તારીખ છે એ ચૂકી જઈએ તો આપણને જિલ્લા પસંદગીની તક મળતી નથી। સમયની વાત કરીએ તો દર્શાવેલ તારીખે નિયત સમય કરતાં મોડા આવનારને તે સમયે જે જિલ્લામાં કેટેગરી મુજબ ખાલી જગ્યા ઉપલબ્ધ હશે તે જ જિલ્લાની પસંદગી કરવાની રહેશે। આપણો જે મનપસંદગીનો કે વતનનો જિલ્લો હોય અને એવું બને કે આપણા સમયે 1-2 જગ્યા ખાલી બાકી રહેતી હોય, પરંતુ આપણે સમય કરતાં મોડા પડીએ અને એ જગ્યા ભરાઈ જાય તો પછી આપણે જ્યારે હાજર હોઈશું ત્યારે જે જગ્યા ખાલી હશે એ જગ્યા ઉપર આપણને પસંદગી આપવામાં આવશે। એટલે પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જિલ્લા પસંદગીની કોઈ તક આપવામાં આવશે નહીં। એટલે મિત્રો ખાસ સમય મહત્વનો છે। તમે છે એ તમારા સમય કરતાં બને ત્યાં સુધી 1 કલાક વહેલા ત્યાં પહોંચી જજો। વિદ્યા સહાયક ભરતી સંબંધી તમામ માહિતી માટે અને લેટેસ્ટ અપડેટ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખો। અહીં અમારા વોટ્સઅપ ગ્રુપનો નંબર પણ આપેલો છે, જો તમને જરૂર જણાય તો તેમાં હાઈનો મેસેજ કરી અને વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ શકો છો। વધારાના ડોક્યુમેન્ટ તરીકે તમે જે ભરતી સમયે જિલ્લાના સ્વીકાર કેન્દ્રમાં ડોક્યુમેન્ટ જમા કરાવેલા હતા, જેવા કે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, જાતિનું પ્રમાણપત્ર એટલે કે SC, ST, SC, BC ઉન્નત વર્ગમાં સમાવેશ થતો નથી તે અંગેનું પ્રમાણપત્ર, જેને આપણે ક્રિમિલિયરના નામથી ઓળખીએ છીએ, પાત્રતા પ્રમાણપત્ર EWSના ઉમેદવારો માટે, શારીરિક અશક્તતાનું પ્રમાણપત્ર, માજી સૈનિકનું પ્રમાણપત્ર આ લાગુ પડતા મિત્રો માટે છે, SSCની માર્કશીટ, SSCનું ટ્રાયલ, ટેટ 1ની માર્કશીટ, સ્નાતકની માર્કશીટ, સ્નાતકનું ડિગ્રી અને સ્નાતકનું ટ્રાયલ। જો મિત્રો આ તમામ ડોક્યુમેન્ટ આપણને ઘણી વખત એમ એક મારી ફાઇલમાં બધા પડ્યા જ છે, પણ ઝેરોક્સ સમયે એક જ ડોક્યુમેન્ટ જો મિસ થઈ ગયું હોય તો આપણને ઘણી બધી મુશ્કેલીમાં મૂકી શકતું હોય છે। એટલે એકાદ દિવસ અગાઉ તમામ પ્રકારના ડોક્યુમેન્ટની ફાઇલ તમે તૈયાર કરી લો। PTCની માર્કશીટ, PTCનું ટ્રાયલ, PTCની માન્યતા, પછી જો તમે જિલ્લા અને નગર શિક્ષણ સમિતિમાં નોકરી કરતા હો તો તેનો હુકમ, એની NOC,
આ બધાય વિધવા ઉમેદવારને લાગુ પડતા હોય તો આ બધા ડોક્યુમેન્ટ તમે જમા કરાવ્યા જ છે, ખાલી અહીં યાદીરૂપ લીધા છે, પણ આ તમામ ડોક્યુમેન્ટ છે એ ઓરિજિનલ ત્યાં આપણે લઈ જવાના છે. પછી જિલ્લા સ્વીકાર કેન્દ્ર તરફથી મળેલી પહોંચ, તમે જ્યારે ડોક્યુમેન્ટ જમા કરાવવા ગયા હતા ત્યારે તમને એક જિલ્લા સ્વીકાર કેન્દ્રનો સિક્કો મારી અને પહોંચ આપેલી હોય છે. એ એટલા માટે છે મિત્રો કે ઘણી વખત કોઈ ડોક્યુમેન્ટ અપડેટ કે અપલોડમાં મિસ બતાવતું હોય તો તમે છે તમારી પહોંચ રજૂ કરી શકો છો કે અમે સ્વીકાર કેન્દ્ર ઉપર એટલા ડોક્યુમેન્ટ વેરીફાઈ કરાવેલા હતા. ભરતી સમયે કરેલી અરજીની પ્રિન્ટ, તમારી જે અરજી છે તેની પ્રિન્ટ તમારી પાસે હોય તો પણ સાથે રાખવી ખૂબ જ હિતાવહ છે. જાતિ ખરાઈનું ફોર્મ, આ એક ખૂબ જ ચર્ચાસ્પદ મુદ્દો છે. જાતિ ખરાઈ અંગેના વિડીયો પણ અમે અમારી ચેનલ ઉપર અગાઉ અપલોડ કરેલા હતા. તેમાં ઘણા બધા ઉમેદવારો મિત્રોને વિવિધ પ્રશ્નો હતા જેના પણ નિરાકરણ લાવવાનો પ્રયાસ કરેલો છે. તો લાગુ પડતા ઉમેદવારો મિત્રોએ જાતિનું જે ખરાઈ અંગેનું ફોર્મ છે એ સંપૂર્ણપણે ભરી તેમાં જોડવાના તમામ આધારો, જેમ કે પિતા અથવા તો વાલીનું લિવિંગ સર્ટી, એના વયપત્રકનો ઉતારો, પિતા જો 1978 પહેલાં ભણેલ ના હોય તો જે પેઢીનામું બનાવવાનું છે તે પેઢીનામું, તમામ આધાર પુરાવા સાથે આ ફોર્મ છે એ સાથે અચૂક લઈ જવાનું રહેશે, ભૂલ્યા વગર. મિત્રો, આ તમામ ડોક્યુમેન્ટ છે એ આપણે ઓરિજિનલ સાથે લઈ જવાના છે, કારણ કે ત્યાં પણ એક વખત ઓરિજિનલનું વેરિફિકેશન થાય છે. પરંતુ આ ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે એ ખાસ યાદ રાખજો કે આપણે ક્યાંય જમા કરાવવાના થતા નથી, એ વાત ભૂલવી જોઈએ નહીં. અથવા તો કોઈ પણ જગ્યાએ આપણે ઓરિજિનલ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવા આપીએ અને એક જ ડોક્યુમેન્ટ ત્યાં ભૂલી જઈએ તો પાછળથી જ્યારે જિલ્લામાં શાળા પસંદગી આવશે ત્યારે ફરી વખત ત્યાં ઓરિજિનલ ડોક્યુમેન્ટ જમા કરાવવાના હશે અને ત્યાં તમારી પાસે ઓરિજિનલ ડોક્યુમેન્ટ નહીં હોય તો ઘણી બધી મુશ્કેલી થાય છે. ઘણા મિત્રોની એવી કોમેન્ટ હતી કે ભાઈ જિલ્લા સ્વીકાર કેન્દ્ર વખતે અમે અમારું ઓરિજિનલ ક્રિમિલિયર ત્યાં જમા કરાવી દીધું છે, તો આવા પ્રશ્નો પાછળથી ઉદ્ભવે નહીં. એટલે યાદ રાખજો મિત્રો કે ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે એ અત્યારે ક્યાંય જમા કરાવવાના થતા નથી. આ તમામ જે તમારી પાસે ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે તેની બને ત્યાં સુધી 1 કે 2 ઝેરોક્સ કોપી સાથે રાખવી હિતાવહ છે. મિત્રો, આ તે ડોક્યુમેન્ટની યાદી. આ ઉપરાંત જે આપણે પહેલાં કીધું કે સમયની માહિતી, તમારા કોલ લેટરમાં ગાંધીનગર સેક્ટર નંબર 20નું જે QR કોડ આપેલો છે, જે ગૂગલ મેપથી તમે ત્યાં સુધી તો પહોંચી જશો, પણ ભરતી પ્રક્રિયા ચાલે ત્યાં સુધીમાં આપણી પાસે આપણું પ્રાથમિક જરૂરિયાતની વસ્તુઓ જેવી કે પાણી, નાસ્તો વગેરે સાથે રાખવું, કારણ કે ત્યાં પ્રોસેસ ઘણી બધી લાંબી હોઈ શકે છે. શરૂઆતની વાત કરીએ તો બોલાવેલા તમામ ઉમેદવારોને બેસાડી અને તેમાંથી 15 કે 20 ઉમેદવારોને ક્રમ મુજબ પોતાની જે મેરિટ ક્રમ છે એ મુજબ બોલાવી અને પ્રાથમિક કેટલાક પ્રમાણપત્રો એટલે કે બાંહેધરી પત્રક ભરાવવામાં આવે છે. પછી તેના પ્રમાણપત્રોની ખરાઈ કરવામાં આવે છે અને છેલ્લે છે એને જિલ્લા પસંદગી કરાવવામાં આવે છે. આમ દરેક ઉમેદવારને પોતાના ક્રમ મુજબ વારો જ્યારે આવે ત્યારે જિલ્લા ફાળવણી કરવામાં આવે છે. તો મિત્રો, જિલ્લા પસંદગી માટે જ્યારે જઈએ છીએ ત્યારે આપણે નાની નાની વાત ખૂબ જ યાદ રાખી કાળજીપૂર્વક આપણા ડોક્યુમેન્ટ સાચવવા જોઈએ. આભાર.